મગફળી વાવેતર પહેલા પાયામાં કયા ખાતર નાખવા જોઈએ? તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મગફળી ખેતી સિરીઝના આ ત્રીજા વિડીયોમાં. તો મિત્રો, પાયાના ખાતરમાં કેવા ખાતર નાખવા જોઈએ એ પહેલા સમજી લઈએ કે મોટાભાગના ખેડૂતો પાયાના ખાતર પાયામાં નથી નાખતા. ઘણા નાખે છે, પણ જો રેશિયો જોઈએ તો આજે પણ 50% કરતા વધારે ખેડૂત મિત્રો પાયાનું ખાતર અથવા તો પૂરતી ખાતર નથી નાખતા. આજે વાત કરીએ કે પાયાનું ખાતર પાયામાં હોવું જરૂરી છે. તેનું કારણ છે, કોઈ પણ બિલ્ડિંગ ચડતા પહેલા તેનો પાયો નીચે હોય. જો પાયો મજબૂત હોય તો છોડ પણ મજબૂત થાય. મગફળીનો પાયો મજબૂત હશે તો મગફળીનો છોડ મજબૂત બનશે, અને જો મગફળીનો છોડ મજબૂત હશે તો ઉત્પાદન સારું મળશે. તો ખાતરનો ડોઝ કેટલો આપવો જોઈએ તેની વાત કરીએ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મગફળી સંશોધન કેન્દ્ર છે. તેના દ્વારા 1 હેક્ટરે 12.5 કિલો નાઇટ્રોજન, 25 કિલો ફોસ્ફરસ અને 50 કિલો પોટાશની ભલામણ કરેલી છે. એટલે 1 વીઘે 3 કિલો જેટલું નાઇટ્રોજન, 6 કિલો જેટલું ફોસ્ફરસ અને 12 કિલો જેટલા પોટાશની જરૂર પડે છે. હવે વાત કરીએ કે ખાતરનો ડોઝ કેટલો રાખવો જોઈએ. તો 2026માં એસએસપી એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટની ભલામણ પ્રમાણે 25 કિલો પ્રતિ વીઘા આપવાનું છે. તેમાં 16% જેટલો ફોસ્ફરસ હોય જે તમારી જમીન માટે પૂરતો છે. અત્યારે ઝીંક અને બોરોન કોટેડ એસએસપી ની બેગ આવે છે, તે પણ તમે વાપરી શકો છો. જો એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ જો તમારે વાપરવું હોય તો તમે 13 કિલો પ્રતિ વીઘા પણ આપી શકો છો. જો તમે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરતા હોય તો 10 કિલો પ્રતિ વીઘા આપવાનું છે, અને સાથે ઓર્ગેનિક દાણાદાર 2 કિલો પ્રતિ વીઘા તમારે વાપરવાનું છે. અને જો તમે દેશી ખાતર વાપરતા હોય તો ઉપર જણાવેલા બધા ખાતરમાં તમે 30% જેટલો પાક મૂકી શકો છો. જે ખેડૂત મિત્રો જૈવિક ખાતર વાપરવાના હોય, જેમ કે બેક્ટેરિયા અથવા તો માઇકોરાઇઝાની વાત કરીએ તો કેમિકલ યુક્ત ખાતર સાથે મિક્સ ના થાય તેની ખાસ કાળજી રાખવી. 30% જેટલો કાપ મૂકીએ તો 18 કિલો એસએસપી, 10 કિલો જેટલો એમઓપી અને એમોનિયમ સલ્ફેટ 6 થી 8 કિલો વાપરી શકો છો. પણ આ સાથે મગફળીનો ખોળ અથવા લીંબોડીનો ખોળ નાખવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે. 1 વીઘે માત્ર 50 કિલો મગફળી અથવા તો લીંબોડીનો ખોળ નાખી શકો. ઓર્ગેનિક ખાતર છોડના મૂળના ડેવલપમેન્ટ માટે અગત્યનું છે. જો તમે આટલા ખાતર વાપરો છો તો તમારે એક્સ્ટ્રા સલ્ફર કે ઝીંકની પણ જરૂર નથી. ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય કે ત્રણેય ખાતર મિક્સ કરીએ તો ઓરણીમાં ચાલતા નથી. તો ખેડૂત મિત્રો, તમારે ઓરણીના ચક્કર બદલવાની જરૂર છે. 20 નંબર મગફળી જે ચક્કરથી વવાય એ જ ચક્કરથી જો તમે ખાતર આપશો તો ખાતર પૂરેપૂરું ઉતરી જશે. સૌથી મહત્વની વાત કે જ્યારે પણ તમે ખાતરની ખરીદી કરો છો ત્યારે સર્ટિફાઈડ કંપનીનું જ ખાતર લેવાનું રાખજો. જો ખેડૂત મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને શેર કરો, લાઈક કરો, અને જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ અને ફોલો કરો. ધન્યવાદ.